તારીખ 15 ના રોજ રવિવારે 2026 ને હિન્દુ સમિતિ અને માધવર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ 45મી શિવ શોભાયાત્રા જામનગરની અંદર સિદ્ધનાથ મહાદેવના મંદિરના પટાંગણમાંથી પૂજન અર્ચન કરી જામનગરની અંદર નામી અનામી રાજકીય આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, પ્રમુખો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શોભાયાત્રાનું પ્રસ્થાન કરી નાગેશ્વર થઈ અને રાજમાર્ગ ઉપર આ શોભાયાત્રા ફરશે। આ શોભાયાત્રામાં જામનગરની અંદર તમામ સંગઠનોના આગેવાનો, સત્વા સમાજ, ભગવાન રક્ષક, ભગવાન યોદ્ધા, હિન્દુ સેના, અન્ય સંગઠન સંસ્થા, શિવસેના, મહાસેના તેમજ જ્ઞાતિ આગેવાનો તેમજ અન્ય જ્ઞાતિઓના સંગઠન સંસ્થાઓ આમાં જોડાયેલા છે। આ શોભાયાત્રા રાજમાર્ગ ઉપર ફરી અને રાત્રે સમયના અને આ તો શિવરાત્રી છે, શિવની તો રાત્રિ જ હોય અને રાતે જામનગરની જનતા અને છોટી કાશી કહેવાય એમાં શિવ શિવ બની અને રાત્રે ભીડ ભજન મહાદેવના મંદિરે આશુતોષ મહાદેવની પાલખીનો વિરામ આપવામાં આવશે। ત્યાં નામદાર પરિવાર તરફથી પૂજન અર્ચન કરી અને આ પાલખીને શોભાયાત્રા વિરામ આપવામાં આવશે।